વેનના શરીરમાંથી પ્રાણ નીકળ્યા છે. આ બ્રાહ્મણોએ વિચાર કર્યો, હવે પુનઃ ગાદી ખાલી પડી. આ બ્રાહ્મણો ધારત તો બ્રાહ્મણ કુળનો કોઈ દીકરો બેસાડત, પણ બ્રાહ્મણો એ નીતિમત્તા વાળા. એમણે ક્ષત્રિયનું કર્મ જે છે ક્ષત્રિય કરે, બ્રાહ્મણનું કર્મ બ્રાહ્મણ કરે. એ ઈચ્છત તે બ્રાહ્મણ રાજ્ય ઉપર ગાદી પર સિંહાસન બેસી શકે, પણ એમણે એ ન કર્યું. ક્ષત્રતેજ એટલે ક્ષાત્રિય ધર્મ જે છે એની રક્ષા ક્ષત્રિયોના કારભારમાં છે. એ એનો અધિકાર છે. ક્ષત્રિય રાજા હોય એ એનો અધિકાર છે. માટે એ વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું છે અને શરીરમાંથી પાપનો જે ભાગ હતો એ કાઢી નાખવામાં આવ્યો. મંત્રો દ્વારા આ વેનના સ્વરૂપને પવિત્ર કરવામાં આવ્યું છે. અને જેમ મંથન થયું છે એમ આ વેનના સ્વરૂપમાંથી મંથન વખતે ભગવાન પૃથુ પ્રગટ થયા છે. બોલો પૃથુ ભગવાન કી જય, અર્ચી મૈયા કી જય. પૃથુ અને અર્ચી દેવીનું પ્રાગટ્ય થયું. પૃથુ રાજા આ પૃથ્વી પર રાજ્ય કરે છે, પણ સ્થિતિ એવી બની કે આ વેનના શાસન દરમિયાન આ પૃથ્વી તાહી ત્રાહી થઈ. એમાં જે સંપદા હતી એ બધી જ સંપદાઓ આ પૃથ્વીએ ગાયના સ્વરૂપને ધારણ કરીને ઉદરમાં ધરી લીધી છે. આ સંપદાઓ નષ્ટ થવા લાગી. પૃથ્વીરાજે રાજ્ય કરે છે, પણ રાજ્યની પબ્લિક, રાજ્યની પ્રજા એ પોતે ત્રાહી ત્રાહી પોકારે છે. ન તો અન્નના ભંડાર દુકાળની સ્થિતિ બની ગઈ છે. ભયંકર દુષ્કાળ બન્યો છે. અને તે વખતે આ દુષ્કાળની પ્રાર્થના લઈ પ્રજા રાજા પાસે ગઈ. અને તે વખતે આ પૃથ્વીરાજાએ ધનુષ બાણ લીધા છે અને આ પૃથ્વીને આમ ધનુષ તાકી બેઠા. પૃથ્વીએ કહ્યું, રાજન થોભો પાહી પાહી. આના પહેલા વેનનું રાજ્ય હતું અને વેન દુરાચારી હતો. અને જ્યારે આ પૃથ્વી પર દુરાચાર વધે છે ને, ત્યારે હું આ બધી સંપદાઓ ગાયના સ્વરૂપને ધારણ કરીને ઉદરમાં ધરી લઉં છું, દુકાળની સ્થિતિ નિર્માણ કરું છું. પણ હવે હું રાજા છું. પૃથ્વીરાજા કહે, આ રાજ્યની અંદર મારી પ્રજા ભયભીત થાય, દુઃખિત થાય, અન્નનો ભંડાર ખાલી હોય, મારા પ્રજાનું દુઃખ હું નથી જોઈ શકતો. આપ અગર પ્રાણ બચવા ઈચ્છતા હો, આ પ્રજાની સંપદા પ્રગટ કરો. અને ગાયે તે વખતે પ્રગટ કર્યું અને ગાયે કહ્યું કે આ મારા આંચળનું દોહન કરો. ગવદોહનથી આ સમસ્ત ઔષધિઓ, સમસ્ત અન્ન, સમસ્ત દુષ્કાળની અંદરથી મુક્તિ મળીને બધી જ ઐશ્વર્ય સંપદાઓ પ્રગટ થઈ ગઈ છે. પૃથ્વીરાજાને આ દીકરી સ્વરૂપ માનવા લાગ્યા. દીકરી સ્વરૂપ પૃથ્વી દેવી નું નામ પૃથ્વી એટલા માટે છે કે પૃથુ દીકરી સ્વરૂપ હોવાથી, પૃથ્વીરાજાના દીકરી સ્વરૂપ હોવાથી એનું નામ એક પૃથ્વી પડ્યું છે. આ ભૂમિએ સમસ્ત સંપદાઓ પ્રગટ કરી છે. એમ એ જ વંશના બધા જ આગળ જતા પ્રચેતાઓ તરીકે ઓળખાય. આગળની કથાઓની અંદર પુરંજન આખ્યાન આવે. આ પુરંજન એ આ 9 દરવાજાની જે નગરી છે એની અંદર વાસ કરે. પુરંજન એટલે આ જીવ. અને એ પરમાત્મા એ પુરંજનની સાથે રહે. આ પરમાત્મા એ અવિજ્ઞાત છે, પણ પુરંજનને ખબર હોતી નથી પરમાત્મા મારી જોડે રહે છે. આ જે શરીર છે એના 9 દ્વાર છે. 7 દ્વાર, 9 દ્વાર, 2 દ્વાર, એમ આ 9 દ્વાર એ શરીરની રચના છે. આ શરીર એ પુરંજન નું શરીર, નગરી, પુરંજનની નગરી. અને શરીરમાં બેઠેલો જીવ એ પોતે પુરંજન છે.